વડોદરાના છાણી પોલીસના હેડ કોન્સ્ટેબલ અને એલઆરડીએ રણોલી પાસેથી 3.50 કરોડ ભરેલી કાર પકડ્યા બાદ 50 લાખનો તોડ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। જેમાં છાણી પોલીસ સ્ટેશનની પીસીઆરના કર્મીઓએ 9 સપ્ટેમ્બરે રણોલી પાસે હાઈવે પર એક કાર પકડી હતી, જેમાંથી 3.50 કરોડ રોકડા મળ્યા હતા। આંગળીયા પેઢીના રૂપિયા લખનૌથી રાજકોટ લઈ જવાતા હતા, ત્યારે પીસીઆરના 2 પોલીસ કર્મીઓએ દાદાગીરી કરી તેમાંથી 50 લાખ રૂપિયા લઈ લીધા હતા। જે બાદ આ વાત ઉચ્ચ અધિકારી સુધી પહોંચતા હેડ કોન્સ્ટેબલ રમેશ મોરડિયા અને એલઆરડી શ્રવણસિંહ વાઘેલાની હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવાઈ હતી। પીસીબીની ટીમે સોલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી જુગારધામ ઝડપી લઈ 17 જુગારીઓને ઝડપી લીધા હતા, જેમાં સોલા ઉગણજ ગામ પાસે આવેલ ઓમકાર ફર્નિચર ઇવેન્ટ અને એક્ઝિબિશન નામના પતરાના શેડવાળા ગોડાઉનમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। ત્યારે પોલીસે સ્થળ પરથી 2,82,250ની રોકડ રકમ સહિત 13 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી એક મહિલા સહિત 17 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા। જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં અગાઉ માત્ર ગુનાના આંકડા પર આધારિત થતું રેન્કિંગ હવે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી પ્રજાલક્ષી કામગીરી અને સુવિધાઓ પર આધારિત રહેશે। આ ફેરફાર ડીજીઆઈજી કોન્ફરન્સ 2024ના મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે। ત્યારે હવેથી રાજ્યના દરેક શહેર અને જિલ્લામાં વર્ષમાં 2 વખત આ નવા પેરામીટરના આધારે પોલીસ સ્ટેશન રેન્કિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે।